કપ ચણા દાળ એને 2 પાણીથી સરસ ધોઈ લઈએ. પાણીમાં પલાળી દઈએ. ગરમ પાણીમાં 2 કલાક, ઠંડા પાણીમાં 4 કલાક અથવા સૂતા પહેલા આને પલાળી દો. સવારે ઉઠશો ત્યારે દાળ સરસ સોફ્ટ હશે. પલાળેલી ચણાની દાળ, 2 તમાલપત્ર કાપીને, 1 ઇંચ તજનું લાકડું, સ્ટારની 10 થી 12 લવિંગ, 2 મોટો એલચો ફોલીને, લીલા દાણાની દાંડીઓ એક્સ્ટ્રા ફ્લેવર માટે, 1 ચમચી મીઠું, ગરમ પાણી, અડધી ચમચી હળદર કલર માટે, 2 ચમચી કુકિંગ ઓઇલ ઢાંકી દઈને દાળને સરસ બાફી લઈએ. તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ બફાઈ ગઈ છે. એમાં રહેલા આખા મસાલાને આપણે કાઢી લઈએ. મીડિયમ ગેસ ઉપર 2 ચમચા કુકિંગ ઓઇલ, 1 ચમચો શુદ્ધ દેશી ઘી, 2 સૂકા લાલ મરચા. ઓઇલ થોડું ગરમ થાય એટલે 250 ગ્રામ સ્લાઇસ ઓનિયન. ઓનિયન સરસ લાલ થાય ત્યાં સુધી એને શેકી લઈએ. બે ચમચા જિંજર ગાર્લિક પેસ્ટ, જીરું પાવડર, અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી હળદર. એમાં થોડું પાણી એડ કરીએ. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ રેડી થઈ ગઈ છે. ઓઇલ પણ સરસ છૂટું પડ્યું છે. આપણે આપણી દાળને લઈ લઈએ. ઢાંકી દઈને મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ. લીલા મરચા, 1 ચમચી ગરમ મસાલો બધાને ફેરવી દઈએ. અડધી ચમચી મીઠું. અહીંયા એક વાતનું ધ્યાન રાખજો કે આપણે જ્યારે દાળને બોઇલ કરી ત્યારે 1 ચમચી મીઠું એડ કર્યું હતું, એટલે તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠાનું લેવલ એડજસ્ટ કરી શકો છો. મુઠ્ઠી ભરી અને લીલા દાણા. તો આપણી દાળ બનીને રેડી છે. ચાલો આપણે એને સરસ ગરમ ગરમ સર્વ કરીએ. થોડું ઘી ઓન ટોપ. Beautiful. તો આ હતી આજની રેસીપી ચના દાલ મસાલા. સિમ્પલ અને ઈઝી, પ્રોટીનથી ભરપૂર. તો ખાઓ, ખવડાવો, લાઈફને એન્જોય કરો અને સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો, શેર કરવાનું ભૂલતા નહીં અને બીજા વિડીયો સાથે ફરી મળીશું. થેન્ક યુ. બાય.